બહુ મજા આવી ને? બસ હવે અમે કીધું મેં તમને પ્રોમિસ આપ્યું કે અમે આવીશું રે. મેળે ખેડે મળશું ગામ ગીર જઈ નહીં મળે આ મેકરણ દરિયા ધરતી જ રીતથી હશે. ભાઈ ભરતભાઈ બાકી મજા આવી ગઈ ને ભાઈ? ઓહો જલસો બાકી ભૂલચોક અમારાથી થઈ હોય તો માફ કરજો. જો માસી જેને ભૂલીએ ને એના માટે રડવાનું હોય, આપણે તો ભૂલવાના જ નથી. પણ ઈ તો કાનોડા દર્શન કર્યા ને? બહુ મજા આવી ગઈ છે ને ભાઈ. અહીં આવું ને અલગ જ પ્રકારની વાઇબ આવે. કાનોડો એમ સાક્ષાત કે હું ખાઈને એકલા આગળ ભાગી જાવ ખબર ન પડે તમને. અમારા કોમલ બેને પણ ફાઇનલી લગાવી લીધું મસ્ત નું. કા તમે ભાઈ એસી માં તમે આમ એસી માંથી થોડાક આમ કાચતો ખોલો યાર કે ભાઈ એસી પછી તડકો લાગે ના કુલિંગ થઈ જાય ને એટલે કાચ. તો જય શ્રી કૃષ્ણ ફેમિલી, કેમ છો? મજામાં ફેમિલી? તો ભાઈ તમને બધાને ખ્યાલ છે ભરતભાઈની ફેમિલી અમારા વેકેશન હું ને સતીશભાઈ અત્યારે છે ને થોડા આગળ આવ્યા. એ આવે ત્રિવેણી સંગમમાં તમે જોયું છે ને જ્યાં અમે બ્લોગ એન્ડ કર્યો હતો. આ પાછું અહીંયાથી સ્ટાર્ટ કરી દીધું. અત્યારે અમે આ ગીતા મંદિરે આવ્યા છે ને એ બસ પહોંચતા જાય છે પરેશભાઈની બધી. હવે પછી અહીંયા ગીતા મંદિરે પછી સોમનાથ ને પછી ભાલકા હતા. આ પ્રમાણનો અમારો રૂટ છે. તો અલાહાબાદમાં ભારતી સંપલા હરખા મૂકજો. નહીં તારા હરખા મૂકજે, પછી કહેતી નહીં કે મારા ખોવાઈ ગયા. તારા નવા છે. ગીતા મંદિર દર્શન કરી લીધા ને માઈસીએ છે ને ભાઈ કાનુડા મેરે એવા આશીર્વાદ માંગ્યા કે આમ છે ને અમને મને ને સતીશભાઈ ને જેવા ભરતભાઈ નું ઓલું હાલે ને એવી રીતના સફળતા કાનુડો એટલે માર્કેટમાં હાલી જાય. એટલે માર્કેટમાં એવું હાલી જાય અમારું કાનુડા તમે કીધું. આપણા ભગવાન છે ને ભગવાન બધા ભેરા જ છે. જો કે બધે ના હે કૃષ્ણ કાનુડા હતા, પણ તમારે લોહી થોડુંક છે ને કૃષ્ણમાં વધુ વરાય મેચિંગ આમ રોડવું પડશે બધા. એટલે એમ બહુ કેવું નહીં પડે, થોડું કેવું એટલે હાલી જાય. ભાઈ એટલે હવે આપણે જવાનું છે સોમનાથ દાદાના દર્શન કરવા માટે. 12 જ્યોતિર્લિંગમાંથી સૌપ્રથમ જ્યોતિર્લિંગ અમારે આંગણે છે. એટલે હવે સોમનાથ મહાદેવના દર્શન કર્યા. અંદર મોબાઈલ અલાઉડ નથી, પણ આપણે દર્શન કરવાનું બહારથી આ બધાને દર્શન કરાવી દઈએ. બરાબર? હવે અમારી ગાડી રેડી છે ભાઈ, ભરતભાઈ છે ને હવે બેસીને ભાગીએ ભાઈ. એ અમારા રામભાઈ છે ને નેચ નહીં ન્યા ભાઈ છે ભાઈ. હું આંગ્યું છે ભાઈ? કેવાની જડીબુટી છે? હે ભારતી તો અમને દીજે તો શું છે એ તો બતાય. હે ચા અમારા જવાન થવું. જો અમારા પરેશભાઈ ની લાડકવાઈ જો અમારા ભરતભાઈ સનરૂફ ખોલી દીધું ને તો ભરતભાઈ હાટે એસી ભાઈ એસી માં તમે આમ એસી માંથી થોડાક આમ કાચતો ખોલો યાર કે ભાઈ એસી પછી તડકો લાગે ના કુલિંગ થઈ જાય ને એટલે કાચ. સેલિબ્રિટી બેઠા એટલે હા. જો ભાઈ પરેશભાઈ ની છોકરી માટે સનરૂફ ખોલી દીધું કે? ના ખોલવું જ પડે ને ભાઈ. હવે સોમનાથ સીધું કે મહાદેવના દર્શન 12 જ્યોતિર્લિંગ માંથી પેલી જ્યોતિર્લિંગના દર્શન કરવાના છે આપણે. બરાબર? માસી આવી ગયા, હાલો સીધા સોમનાથ મળીએ ભાઈ. ફેમિલી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભાઈ અમે એન્ટર થઈ ગયા છે ને હું ને પરેશભાઈ ને સતીશભાઈ ને હારે છે. જય સોમનાથ મહાદેવ મહાદેવ. બરાબર? એટલે ફેમિલી છે ને ભાઈ સોમનાથ નું મંદિર જો સામે દેખાય. બરાબર? પણ અમારા સોમનાથ દાદાની અંદર ભાઈ છે ને મોબાઈલ અલાઉડ નથી, એટલે બહારથી તમને બધાને દર્શન હું કરાવી. બાકી અંદર મોબાઈલ અલાઉડ જ છે નહીં, એટલે લઈ જ નહીં જાવ. લોકરમાં જ બધી જમા કરાવવું પડશે. પછી બહાર આવીને દરિયે જાઉં ને એનો વ્લોગ તમને બતાવી. બાકી અમારા ભરતભાઈ ને માઈસી ને બધા જો ફોર વ્હીલમાં બેઠા જાય આવે પછી અંદર જાય. તો જો અમારા માઈસી છે ને ભાઈ આ છોકરા મેરે છે ને જો તિલક કરાવે છે. અને ભાઈ માઈસી માઈસી જય સોમનાથ જય મહાદેવ. જો ભાઈ માસી આ ક્યારે આ માસી ઉતરે ને એટલે છોકરો આવ્યો ધોઈડો આવ્યો નહીં કે લાવો કે તિલક કરી દઉં. તો જો ભાઈ તમે જો જય મહાદેવ ભાઈ. ભાઈ જો મહાદેવ નું તિલક લાગી ગયું ભાઈ. તો અમારા ફાઇનલી અમારા ભરતભાઈ પર તિલક કરાવી લીધું. અને જય સોમનાથ ભરતભાઈ. મહાદેવ જય સોમનાથ મહાદેવ મહાદેવ ભાઈ. એના મમ્મીએ પણ કર્યું ને ભરતભાઈ પર તિલક કરી લીધું. જો ભાઈ તું ક્યાં ભાઈ રહી ગયા હતા વાહણે? અર્જનભાઈ ક્યાં ભૂલા પડી ગયા હતા? આ રામભાઈ હતું એમાં ને? આ રામભાઈ તારે કામ જ આવા હોય ભૂલો પડી જવાય. ટ્રસ્ટ એવડું બની ગયો. ફાઇનલી અમારા કોમલબેને પણ મહાદેવ નું ટેગ મારે એને પણ મારી લીધું. જય સોમનાથ જય સોમનાથ જય મહાદેવ. એમ આઈ અમારા કોમલબેને પણ ફાઇનલી લગાવી લીધું મસ્ત નું. કા તમે વાહન રહી ગયા હતા ભાઈ? તો ઓમ પર લગાડ દે ભાઈ પૈસા યાર અમે દીધા હો ભાઈ. કામાસી નહીં હજી એક બાકી છે, એક બાકી છે. હા હવે જય સોમનાથ છું. હવે ભવનાથ તું ચા બાકી તારે નથી લગાડું?
અરે ભાઈ એમ થાય યાર. હું પૈસા આપી દઉં લે લે. અરે 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 આ મૈસાને કહો જો ભાઈ એટલો ફેર છે જો અમારા ભાઈ એને કેમ કે જો ભાઈ અમારા ભરતભાઈ ફટ ડેક ને વેરના લઈને અર્જુનભાઈ વહી ગયા એ સેલિબ્રિટી હોય છે ને આપણે હાલીને જવું પડે આપણે અમે ટાટિયા ઢળે આવા દી છે શું કરું ભાઈ જો એ લોકો આગળ હોય છે ને અમે બીજી 4 વ્હીલ પાર્કિંગમાં સેટ આમ સેટી પડી વાંધો ને હાલી લઈએ કા હા એટલો ફેર છે ભાઈ અમારા બધું હું કોમલબેન ભારતી ને સતીશભાઈ વહેણ વહેણ ધીરે ધીરે હાલ્યા જાય કામ સતીશ હા એટલે તો પાણીપુરી ખાવ આમ જો એમને તો તમે એકલા એકલા આગળ ભાગી જાવ ખબર ન પડે તમને પાણીપુરી ખાવા સાને મને જતો પાણીપુરી ને લે આ શું બોલી જા હું પાણીપુરી ખાઉં મોટું બિલ્લા પાણીપુરી ખાતા જ નથી આપણે ખોટી છે તઈ દે તું ભાઈ આ તમારી ઘરવાળી એમ કહે કે પાણીપુરી ખાવા હોય જાય ખાઈને આવ્યો તો કહીએ જ ને એકલા ખાઈને ગાલ કિશોરિયા થાય પાણીપુરી ખાધી ભાઈ બસ હા તો ફેમિલી તમને ક્યાં સેવ દેખાય મસી તમને દીવું લાગે કે હું ખાઈને આ મસી એ પણ વધી વધીને અમારે 100 રૂપિયા અમે દઈ દે તેમ અર્જુનભાઈ તમને કઈ દો હાથ તમને એવું લાગે ભાઈ અર્જુનભાઈ એક આપણું રાખ્યું બરાબર બાકી માસીએ પણ નો રાખ્યું પરેશભાઈ પણ નો રાખ્યું મારો બ્લોગ તે આખો દી બહુ લીધો એટલે મને તારો અનુભવ બહુ થઈ ગયો એટલે મને બહુ વિશ્વાસ ન આવતો એ લે તમે કાનુડાના દર્શન કરી આવ્યા બહુ કરીએ બધી અમને આવ્યો અહીં આ દ્વારકા હા એ તો પછી જો ભાઈ હા એ તો મજા આવી ગયો ભાઈ સતીશભાઈ આપણે દર્શન કરીએ છીએ એમને ભલે તારે ખાવી હશે ને તમે ખાવ આમ જો મારે આમ જો તને ખાવી હશે ને તો ખવડાવી દે હું બરાબર બધું મારું ખોટું ન કહેતી નહીં ખાવાની જ ચાલે હા તે હું દર્શન કરી રહ્યો બરાબર ફેમિલી કાનુડા તમને બધાને દર્શન કરાવી દીધા હું કે મજા આવી હતી આસ્તો આખો દી ફૂલ મોજ આવી કેમ કે ભરતભાઈની ફેમિલી આવી રહ્યો ને એટલે ભાઈ મજા જ આવી ગઈ આપણે જમાવટ જ કરવાનું છે તો આખો દી આજે ફૂલ મોજ કરી કાનુડાના દર્શન તમે પણ બધા કરાવી દીધા ઓલા બધા એને પાણીપુરી ખાવા જવાનું છે ભારતીને તો વેટ કરે બરાબર તો જોઈએ પાણીપુરી એ લોકોના ભાગમાં આવે કે નહીં ભાઈ અમે ખાધી નથી પણ આક્ષેપ બહુ નહીં ખાય કાનુડાના દર્શન કર્યા ને બહુ મજા આવી ગઈ છે ને ભાઈ અહીં આવો ને અલગ જ પ્રકારની વાઇબ આવે કાનુડો આમ સાક્ષાત હોય આપણે આમ જરાક આમ મન આપણું ઓળું થઈ જાય કે અહીંયા આપણે બેઠા રહીએ છેલ્લા શ્વાસ હતા ને આ તે બધું ભાઈ ભાઈ એકવાર તો આમ ચકિત થઈ જાય એટલે એકવાર આવી જો બધે કા આવજો મજા આવશે ફેમિલી હવે ભાઈ આ ભરતભાઈના ફેમિલીને વિદાય લેવાનો સમય આવી ગયો છે કેમ કે હવે એને ઘરે નીકળવાનું છે કેમ કે 2-3 દિવસથી બહાર નીકળ્યા ખબર હે એમને કેટલા દિવસમાં છે 2-3 દી થઈ જાય ને કારજનભાઈ 2-3 દી થઈ જાય એટલે હવે પણ એ તો જો માસી જેને ભૂલીએ ને એના માટે રડવાનું હોય આપણે તો ભૂલવાના જ નથી હા મજા આવી હવે અમે હવે ટૂંક સમયમાં તમારા ઘેર આવવાના છે ભારતીને લઈ લેવાની છે તો જોશના હશે તો આવી જોશના હશે તો આવી કે માસી આ તોટા નથી રહ્યા ગઈ માની જા કોમલબેન નું માન રાખ હાથી પણ અમે આવીશું આપણે જાવું ને એમ બધા ફેમિલી મેમ્બર ને બાકી માસી મજા આવી ને કોમલબેન તમને મજા આવી બસ આવા આશીર્વાદ તમે રાખજો સદાય અમારી ઉપર ભરતભાઈ બાકી મજા આવી ગઈ ને ભાઈ બાકી ભૂલચોક અમારાથી થઈ હોય તો માફ કરજો બરાબર એમને બહુ પાણીપુરી નો ખવડાવી જો પાણીપુરી પછી બટેટા અને દાબેલી ખાવી તમારે રોકાવું પડે અમારા ભૂરાની ફેમસ છે 5 વાગ્યા સુધી હે ભરતભાઈ નથી એકચ્યુઅલી કે ભરતભાઈ એકચ્યુઅલી મારા મીટિંગમાં જ આવવાનું એવું છે તો વાંધો મજા આવી ગઈ ને અરે મજા તો બસ ખેડે મળશું ગામ ગીર જે નહીં મળે આ મેકરણ દરિયા ધરતી જ રીતથી ભાઈ હવે છે ને ભાઈ અમે તમારા ઘરે ટૂંક સમયની અંદર અમારે આવવાનું છે ના ના આવો વેલકમ જ્યાં આવવું હોય તમારે મને કોલ કરી દેજો હા કેમ કે તમારે મેરે પછી ભાઈ ટાઈમ નહીં તમારે આડું વાળું ક્યાં શૂટ એટલે ટૂંકમાં એક દી પણ કોલ કરી દો ને તમે ઘેર રહીને અમારે લોકી ના હોય ભાઈ ક્યાં નીકળી હા એ તો અમને ખબર છે કેમ કે ભાઈ કોઈતા ન મળો એટલે થી આગળથી તમને ફોન કરી બરાબર બાકી બધી મજા આવી ને અરે ફૂલ મજા હાલો મળ્યા પછી બે ભાઈ રેડી જય દ્વારકાધીશ માસી હવે હે બહુ મજા આવી ને બસ હવે અમે કીધું મેં તમને પ્રોમિસ આપ્યું કે અમે આવીશું રેડી બરાબર કોમલબેન
હા નારિયેરી ને કેળા તમારા પાકું પાકું ને પાકું. હાલો અર્જુનભાઈ મેળા રામે રામ. મજા આવી ગઈ ને? હાલો હાલો મેળા આવે. ફેમિલી આપણે ઘરે પહોંચી ગયા છે ને ભરતભાઈની ફેમિલી ભાઈ નીકળી ગયા છે. માસી ને બધા કોમલબેન ને અર્જુનભાઈ ને બધા આવે એના ઘરે. સતીશભાઈને ઘરે જવાનું છે, ત્યાંથી મટડા જવાનું છે, ત્યાંથી પછી એને ઘરે હોઈ જવાના છે. ને ભાઈ બહુ મજા આવી ગઈ, 2 દિવસ રોકાણા, કાલના આવ્યા હતા પણ ફૂલ મોજ ને ફૂલ ધમાલ આવી ગઈ. બાકી આજનો બ્લોગ કરી દઈએ એન્ડ. બાકી તમને બ્લોગ કેવો લાગે કમેન્ટ કરીને કહેજો. ચેનલ પર ન હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી જય દ્વારકાધીશ, જય મા મોગલ, બાય બાય.